Hello friends, so now what we are going to start is Unit 2. Unit 2 નું નામ છે Nuclear Magnetic Spectroscopy NMR. Nuclear Magnetic Resonance Spectroscopy or NMR Spectroscopy. So what is full form? NMR નું full form શું છે? Nuclear Magnetic Resonance Spectroscopy. Right? Nuclear Magnetic Resonance સ્પેક્ટ્રોસ્કોપી. હવે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપીમાં પાછા બે પાર્ટ છે, 1, 2 and 3. આ 3 છે એ પાછો આ બેનો કમ્બાઇન્ડ પાર્ટ છે, પણ મેઇન છે એ 2 પાર્ટ છે. પહેલું કયું છે? પ્રોટોન, ધેટ ઇઝ 1H ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ ઓર પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ ઓર 1H NMR. PMR નું ફૂલ ફોર્મ શું છે? પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ. બરાબર? એટલે 1H NMR ના જ્યારે આપણે સ્પેક્ટ્રા ફાઇન્ડ કરતા હશું ત્યારે આપણે શું કહેશું? PMR કહેશું ઓર 1H NMR કહેશું. સેકન્ડ છે કાર્બન 13C ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. 13C NMR. 13C NMR એટલે કાર્બન, that is 13C. 13 આઇસોટોપ છે, 12C નહીં, 13C વાળો આઇસોટોપ, એનું ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. અને થર્ડ પાર્ટ છે 2 ડાયમેન્શનલ NMR, ધેટ ઇઝ 2D NMR. સો આ બેઝિક છે, ઇન્ટ્રોડક્શન છે NMR સ્પેક્ટ્રોસ્કોપીનું. પહેલાં તો આ બે ટાઈપની સ્પેક્ટ્રોસ્કોપી છે, આ કમ્બાઇન્ડ સ્પેક્ટ્રોસ્કોપી છે, ને આપણે જે વાત કરવાના છીએ આ યુનિટમાં એ પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ PMR ઓર 1H NMR ની પહેલાં વાત કરવાના છીએ. સો પહેલાં તો રીજન કયો છે? PMR ઓર 1H NMR નો રીજન કયો છે? પહેલાં તો રીજન છે રેડિયો ફ્રીક્વન્સી. રેડિયો ફ્રીક્વન્સી એબ્ઝોર્બ કરતું હશે, રાઈટ? સો નાવ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ બેઝિકલી અનધર ફોર્મ ઓફ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીનો આ પાર્ટ છે. બે ટાઈપની હોય, એક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી હોય અને એક એમિશન સ્પેક્ટ્રોસ્કોપી હોય, જે તમે ઓલરેડી સ્ટડી કરેલું હશે આગળના સેમેસ્ટર્સમાં. સો દેટ વિલ બી 2 ટાઈપ્સ, એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ એમિશન સ્પેક્ટ્રોસ્કોપી, એન્ડ NMR is one of the form of absorption spectroscopy. Under appropriate conditions in a magnetic field, a molecule can absorb radio frequency. બરાબર છે? એટલે તમે જ્યારે એપ્રોપ્રિએટ કન્ડિશન્સ આપો મેગ્નેટિક ફિલ્ડમાં, જ્યારે તમારું ન્યુક્લિયસ છે મેગ્નેટિક ફિલ્ડમાં પ્લેસ થાય અને એમાં તમે જ્યારે એપ્રોપ્રિએટ રેડિયો ફ્રીક્વન્સી આપો તો એ એબ્ઝોર્બ કરી લે. એબ્ઝોર્પ્શન ઇઝ અ ફંક્શન ઓફ સર્ટેન ન્યુક્લિયાઈ ઇન અ મોલિક્યુલ. એબ્ઝોર્પ્શન કોનું ફંક્શન છે? અમુક ન્યુક્લિયાઈ જે મોલિક્યુલમાં હશે. અ પ્લોટ ઓફ ફ્રીક્વન્સીઝ ઓફ એબ્ઝોર્પ્શન પીક્સ વર્સિસ ઇન્ટેન્સિટીઝ કન્સ્ટિટ્યુટ અ NMR સ્પેક્ટ્રમ. આનો મતલબ શું છે? કે જે ફ્રીક્વન્સી અહીંયા એબ્ઝોર્બ કરશે, અહીંયા હશે એની ઇન્ટેન્સિટી, અને આવી રીતના કોઈ પીક આપશે તો આ છે એનો પ્લોટ, ઇન્ટેન્સિટી વર્સિસ ફ્રીક્વન્સી, રાઈટ? સો ફર્સ્ટ બેઝિક થિંગ છે કે અમુક કયા ન્યુક્લિયસ હશે જે આપણને NMR એક્ટિવ હશે અને કયા હશે જે NMR ઇનએક્ટિવ હશે. બરાબર છે? સો that is what we are going to see now. See, which type of nuclei or atom can give NMR spectra? NMR spectra, which type of nuclei or atom can give NMR spectra? Those atoms or nuclei can give NMR spectra which has nuclear spin I, quantum number or nuclear spin quantum number I greater than 0. હવે આનો મતલબ શું છે? કે ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર I ગ્રેટર દેન 0 હોય એવા જ ટાઈપના ન્યુક્લિયાઈ હશે NMR એક્ટિવ હશે. હવે જેમ કે ઇલેક્ટ્રોન સ્પિન છે આપણે S થી કહીએ, S શું હોય તો કે +½ હોય ઓર તો -½ હોય. એવી રીતના I શું હોય? ગ્રેટર દેન 0 હશે તો એવા મોલિક્યુલ્સ હશે એમાં NMR એક્ટિવિટી આવતી હશે. બરાબર છે? તો એની ઉપરથી આપણે એક ટેબલ બનાવી, જે અમે બનાવેલો છે એ જોતા જઈએ. ફર્સ્ટ છે વેલ્યુઝ ઓફ I ની વેલ્યુઝ છે. હવે છે એમાં ફર્સ્ટ છે હાફ ઇન્ટીજર છે, સેકન્ડ છે ફૂલ ઇન્ટીજર અને I ઇઝ ઇક્વલ્સ ટુ 0.
રાઈટ. હવે આઈ સપોઝ હાફ ઇન્ટીજર હોય. હાફ ઇન્ટીજર એટલે શું? 1/2, 3/2, 5/2, 7/2 દેટ વે. એટોમિક માસ કેવો હોવો જોઈએ? ઓડ હોવો જોઈએ. એટોમિક નંબર કેવો હોવો જોઈએ? ઓડ ઓર ઇવન. ઓડ બી ચાલે ઓર ઇવન બી ચાલે. અને એનએમઆર સ્પેક્ટ્રમ એનો કેવો આવશે? એનએમઆર એક્ટિવ. અને એમાં આવશે શાર્પ પીક. શાર્પ પીક. શાર્પ પીક એટલે આવા શાર્પ પીક્સ દેખાશે. એના એક્ઝામ્પલ્સ છે 1H, 13C. જોવો, માસ જોવો, એટોમિક માસ જોવો અને એટોમિક નંબર જોવો. એટોમિક નંબર કેવો હોવો જોઈએ? ઇવન કાં તો ઓડ ગમે એ ચાલે. દેટ મીન્સ આ ઓડ છે. અને એટોમિક માસ કેવો છે એનો? 1 એટલે ઓડ. પછી છે 13C. 13C માં બી એવું જ થતું હશે. દેન 19F, 3 ફોસ્ફરસ, 11 બિસ્મથ, 15 નાઇટ્રોજન, 35 Cl, 79 બ્રોમિન, 119 ટીન, SN ઓર ટીન. દેટ મીન્સ આવા જે એટમ્સ હશે એ NMR એક્ટિવ હશે. સેકન્ડ છે ફૂલ ઇન્ટીજર. ફૂલ ઇન્ટીજર વાળી આઈ હોય. આઈ સપોઝ જે ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર આઈ 1, 2, 3, 4 આવું હોય, એનો એટોમિક માસ છે કેવો હોવો જોઈએ? ઇવન હોવો જોઈએ. એટોમિક નંબર કેવો હોવો જોઈએ? ઓડ જ હોવો જોઈએ. તો એ કેવા હશે? NMR એક્ટિવ હશે. NMR એક્ટિવ. અને એ કેવા હશે? બ્રોડ સ્પેક્ટ્રમ ઇઝ ઓબ્ટેન્ડ. બ્રોડ સ્પેક્ટ્રમ એનું આવતું હશે આવી રીતે. બ્રોડ પીક્સ આવતા હશે. NMR એક્ટિવ જ હશે. બરાબર. જેમ કે 2H1 બોરોન 10, 5, પછી 14N7 નાઇટ્રોજન, 2D1 ડ્યુટેરિયમ. બરાબર છે. આવા બધા. હવે થર્ડ છે I ઇઝ ઇક્વલ્સ ટુ 0. I 0 હોય. એટોમિક માસ કેવો હોવો જોઈએ? ઇવન હોવો જોઈએ. એટોમિક નંબર પણ ઇવન હોવો જોઈએ. આવા હશે જે એટમ્સ એ NMR ઇનએક્ટિવ હશે. ઇનએક્ટિવ. બે ઉપરના આ જે હતા એક્ટિવ હતા, આ છે ઇનએક્ટિવ હશે. લાઈક 4He2, 12C6, 16D8, 16O8, સોરી ડી નહીં, 16O8, 32S, 16 સલ્ફર, ઓક્સિજન, કાર્બન અને હિલિયમ. રાઈટ. સો આવા જે એટમ્સ હશે NMR ઇનએક્ટિવ હશે. સો ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે એ જ જોયું કે કયા એટમ્સ NMR એક્ટિવ હશે, કયા NMR ઇનએક્ટિવ હશે. બરાબર. તમારા જે મટીરિયલ છે એમાં પણ ઇટ ઇઝ ગિવન ધ સેમ વોટ ટેબલ I taught. So now when spin quantum number, nuclear spin quantum number I ની વાત કરે છે. when nuclear spin quantum number I is equals to 0, then no NMR. એનો કોઈ NMR માં પીક નહીં મળે. Spin quantum number determines the orientation of a nuclei in uniform external magnetic field. સ્પિન ક્વોન્ટમ નંબર I છે એ શું કરશે? તમારું ઓરિએન્ટેશન ડિસાઇડ કરશે ન્યુક્લિયાનું. કેમાં? જ્યારે તમે ન્યુક્લિયાને મેગ્નેટિક ફિલ્ડમાં મૂક્યું હશે ત્યારે. હવે ઓરિએન્ટેશન ડિટરમાઇન કરવા માટેની ફોર્મ્યુલા શું છે? 2I+1. હવે આપણે પ્રોટોન માટે જોઈએ. પ્રોટોન એટલે હાઇડ્રોજન માટે. તો એની I કેવી છે? પહેલાં તો સ્પિન ક્વોન્ટમ નંબર, ન્યુક્લિયર સ્પિન ક્વોન્ટમ નંબર હાફ છે. તો ઓરિએન્ટેશન છે 2I છે હાફ +1. આ 2 કેન્સલ. દેટ મીન્સ 1 + 1 2. સો આ ઓરિએન્ટેશન કેવા છે? બે ઓરિએન્ટેશન હશે. બરાબર. સો I ઇઝ ઇક્વલ્સ ટુ હાફ. બે ઓરિએન્ટેશન છે. આ અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે. તો કેવું આવશે? એક પ્લસ હાફ આવશે અને એક માઇનસ હાફ આવશે. પ્લસ હાફ હોય એટલે આવી રીતના અપ સ્પિન અને માઇનસ હાફ એટલે ડાઉન સ્પિન. રાઈટ. સો આવી રીતના આપણને શું મળશે? ઓરિએન્ટેશન મળી શકશે. 2 એનર્જી લેવલ્સ, સો 2 ટ્રાન્ઝિશન ઇઝ પોસિબલ. બે એનર્જી લેવલ મળે છે આપણને, પ્લસ હાફ અને માઇનસ હાફ. આ એનર્જી લેવલ છે. બે એનર્જી લેવલ મળે છે તો બે ટ્રાન્ઝિશન પોસિબલ હશે. The required energy for transition is correlated with magnetic field by fundamental NMR equation. આ તમારે યાદ રાખવાનું છે. ફંડામેન્ટલ NMR ઇક્વેશન કયું છે? ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ગામા બી 0/2π. બરાબર છે. ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ગામા બી 0/2π. આ NMR નું ફંડામેન્ટલ ઇક્વેશન છે. શેની માટે? તો કે એનર્જી કેટલી જોશે તમારા
તમે જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં કોઈ કમ્પાઉન્ડને મૂકશો ત્યારે એની એનર્જી કેટલી જોશે એની માટેનું. સો ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ રેડિયો ફ્રીક્વન્સી. ગેમા છે એ કોન્સ્ટન્ટ છે, ગાયરોમેગ્નેટિક રેશિયો, મેગ્નેટોગાયરિક રેશિયો, ગાયરોમેગ્નેટિક રેશિયો. અને B0 છે એ શું છે? અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. આગળ તમે જોશો કે આપણે મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરતા હશું કોઈ પણ જે આપણે સેમ્પલ રાખશું એમાં. હવે આ છે એ લોકોએ પ્રેક્ટિકલી પ્રૂવ કરેલી રેઝોનન્સની કન્ડિશન છે ફોર પ્રોટોન. શું કહે છે? ઇન અ મેગ્નેટિક ફિલ્ડ ઓફ 14092 ગોસ. જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ આટલી આપો તો રિક્વાયર્ડ રેડિયો ફ્રીક્વન્સી એની કેટલી હોવી જોશે? 60 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી તમારે જોશે. શેની માટે? રેઝોનન્સમાં તમારા ન્યુક્લિયસને રેઝોનન્સની કન્ડિશન લાવવામાં. જ્યારે મેગ્નેટિક ફિલ્ડ 14092 ગોઝ હશે ત્યારે તમારે રેડિયો ફ્રીક્વન્સી કેટલી જોશે? 60 મેગાહર્ટ્ઝ. શેની માટે? આજે તમે સેમ્પલ મૂક્યું હશે એમાં પ્રોટોન હશે એને રેઝોનન્સ કરવા માટે. બરાબર છે? સેકન્ડ છે ઇન અ ફિલ્ડ ઓફ 2.33 ટેસ્લા ધ રિક્વાયર્ડ ફ્રીક્વન્સી ઇઝ 100 મેગાહર્ટ્ઝ. બીજી કન્ડિશન શું છે? સપોઝ તમે 2.33 ટેસ્લામાં, ટેસ્લા એટલે આ મેગ્નેટિક ફિલ્ડ છે, આટલી ટેસ્લા મેગ્નેટિક ફિલ્ડમાં તમે જો સેમ્પલને રાખ્યું તો એની રિક્વાયર્ડ રેડિયો ફ્રીક્વન્સી કેટલી હશે? 100 મેગાહર્ટ્ઝ. શેની માટે? રેઝોનન્સની કન્ડિશન લાવવા માટે. અને 1 ટેસ્લા ઇઝ ઇક્વલ્સ ટુ 10⁴ ગોસ. રાઈટ? હવે આ એક બીજો ગ્રાફ છે. આના ઉપરથી તમને તમારી ડેલ્ટા પીપીએમનું ખબર પડશે આગળ કે ડેલ્ટા પીપીએમ શું છે, ડાઉન ફિલ્ડ શું છે, અપ ફિલ્ડ શું છે, બધું ખબર પડશે આગળ. આ લો ફિલ્ડ છે આ સાઈડ હાઈ ફિલ્ડ છે અને આ મેગ્નેટિક ફિલ્ડ સ્વીપ છે. એટલે અહીંયા તમે મેગ્નેટિક ફિલ્ડ જે અપ્લાય કરતા હશો એ સ્વીપ કરતા હશો, ઓછી વધારે કરતા હશો. આ સાઈડ ઓછું થતું હશે, આ સાઈડ વધારે થતું હશે. અને આ એબ્ઝોર્પ્શન ઓફ રેડિયેશન શું થતું હશે? જેમ જેમ તમે મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ કરશો એવી રીતના રેડિયેશન એબ્ઝોર્બ થતા હશે. રાઈટ? સો પ્રિન્સિપલી all the protons in an organic compound will give only one signal. જનરલી તમે જોશો તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ એક જ સિગ્નલ આપતું હશે. હવે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓલ પ્રોટોન્સ absorb at same effective field but do not absorb at same applied magnetic field due to different environment of protons and hence number of signals are observed in the NMR. હવે પહેલાં તો શું કીધું કે જનરલી એવું હોય કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં એક જ સિગ્નલ મળે, પણ આ સેન્ટેન્સ શું કહે છે? એવું જરૂરી નથી કે જે પ્રોટોન છે બધા એક જ મેગ્નેટિક ફિલ્ડ, આપણે જે મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરી, સપોઝ કે હું કહું કે 10 ટેસ્લા ઓર 10 ગોસ આપણે અપ્લાય કરી મેગ્નેટિક ફિલ્ડ, તો બધા એમાં એબ્ઝોર્બ કરી લે એની ફ્રીક્વન્સી, જે આપણે ફ્રીક્વન્સી આપશું 10, સપોઝ 10 ટેસ્લામાં આપણે કોઈ સેમ્પલ મૂક્યું અને એમાં આપણે રેડિયો ફ્રીક્વન્સી આપી 10, તો આ 10 એ 10માં બધા જે મોલિક્યુલ્સ હશે, આપણે બધા એટમ્સ હશે એ એબ્ઝોર્બ નહીં કરે. જ્યારે ઇફેક્ટિવ મેગ્નેટિક ફિલ્ડ આવશે, ઇફેક્ટિવ એટલે શું? જ્યારે રેઝોનન્સ કરવાની એની કન્ડિશન આવશે, સપોઝ આની 5 છે ત્યારે આવી તો ત્યારે એબ્ઝોર્બ કરશે. જેમ કે અહીંયા 10 મેગાહર્ટ્ઝ આપેલી છે તો અહીંયા સપોઝ 5 મેગાહર્ટ્ઝ એનું રેઝોનન્સ થાય છે તો આ 5 મેગાહર્ટ્ઝ એબ્ઝોર્બ કરશે અને પછી એનું રેડિયેશન એનું રેઝોનન્સ આપશે. એટલે એવું જરૂરી નથી કે આપણે 10 મેગાહર્ટ્ઝની આપી રેડિયો ફ્રીક્વન્સી તો 10 મેગાહર્ટ્ઝ પહોંચશે ત્યારે જે એનું રેઝોનન્સ ચાલુ કરશે, એવું ન હોય. જ્યારે એની ઇફેક્ટિવ મેગ્નેટિક ફિલ્ડ જોઈએ, જે એની ઇફેક્ટિવ જે રેડિયો ફ્રીક્વન્સી જોતી હોય એટલી એબ્ઝોર્બ કરશે અને એમાં એનું રેઝોનન્સ થશે. એટલે અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ભલે 10 મેગાહર્ટ્ઝ હોય પણ એ ઇફેક્ટિવ મેગ્નેટિક ફિલ્ડ એ પોતાના જે ન્યુક્લિયસ હશે એના ઉપર ડિપેન્ડ કરશે. બરાબર છે? સો દેટ ઇઝ ઓલ અબાઉટ બેઝિક્સ ઓફ NMR. હવે આસ્પેક્ટ્સ ઓફ NMR. આસ્પેક્ટ્સ ઓફ NMR ઉપર જ આખું NMR ચાલશે. એના 4 આસ્પેક્ટ્સ છે, મેઇન 4 આસ્પેક્ટ્સ. કયા કયા આસ્પેક્ટ છે? નંબર ઓફ સિગ્નલ, પોઝિશન ઓફ સિગ્નલ, પીક એરિયા ઓર ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ અને સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. બરાબર? આ 4 આસ્પેક્ટ્સ છે.
એક નંબર ઓફ સિગ્નલ, પછી પોઝિશન ઓફ સિગ્નલ ઓર કેમિકલ શિફ્ટ કહેવાય એને, ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ ઓર પીક એરિયા ઓફ સિગ્નલ, અને સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ દેટ ઇઝ સ્પિન સ્પ્લિટિંગ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ચારે ચાર જો તમને આવડતું હોય તો તમે NMR સ્પેક્ટ્રા આખો ડિટરમાઇન કરી શકો. યુ કેન ડિટરમાઇન ધી હોલ સ્પેક્ટ્રમ by these 4 conditions, right? So now in next lecture we are going to see the aspects of NMR, that is number of signals. From number of signals we are going to start. Thank you.